કિનલ, શું વિચારે છે? કે ચિંતામાં છો? કૌશલ, હું એમ વિચારું છું કે આપણે ક્યાં સુધી આમ છુપાઈને મળતા રહીશું? તને નથી લાગતું કે હવે આપણે લગ્ન માટે ઘરે વાત કરવી જોઈએ? લગ્ન માટે વિચારવું જોઈએ? હા, હું પણ એવું જ વિચારતો હતો. હું આજે જ મારા મમ્મી પપ્પા સાથે વાત કરીશ અને તું તારા મમ્મી સાથે વાત કરી લે. જો બધાની રજા હશે તો આપણા લગ્ન જલ્દી થઈ જશે. તારા મા બાપ સુખી છે એટલે મારા ઘરે મારા મમ્મીને કોઈ વાંધો નથી, પણ તું તારા ઘરે વાત કર. હા યાર, મારા પપ્પા થોડા જિદ્દી છે, પણ એની તું ચિંતા નહીં કર. હું મારા મમ્મીને કહીશ ને તો એ પપ્પાને મનાવી લેશે. કૌશલ, મારી મમ્મીની તો ખબર નહીં, એમને મારા લગ્નની બહુ ચિંતા થઈ છે. હમણાં એ બસ ખોવાયેલી જ રહી છે. અરે આપણા લગ્ન થઈ જાય ને એટલે એમની બધી ચિંતા દૂર થઈ જશે. તું છે ને સૌ ડરપોક જ છે, ઘરે કઈ વાત જ નથી કરતો, એટલા સમયથી ખાલી વાયદાઓ જ કરે છે. અરે આજે હું હિંમત કરી જ લઈશ અને મમ્મીને કહીશ કે એ પપ્પાને તારા મમ્મીને મળવા માટે મોકલે. હે ભગવાન, તારા પપ્પા હા પાડી દે ને તો સારું. કૌશલ, હું તારા વગર નહીં જીવી શકું. અરે તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. આપણી સગાઈ ગોઠવાઈ ગઈ તેમ જ સમજ. સારું, ચલ અત્યારે હવે તું ઘરે જા અને ઘરે જઈને વાત કરી દે. તારા પપ્પાને જલ્દી મનાવી લે અને એમને મારા ઘરે મોકલ. ત્યાં સુધીમાં હું ઘરે બધું રેડી રાખું છું, બધી સાફ સફાઈ કરી દઉં. હા સારું, ચલ બાય. બાય, જલ્દી આવજે. હા હા બાબા. કૌશલ, હે કૌશલ, ક્યાં છે? અહીંયા આવ. અરે પણ એ તૈયાર થતો હશે, આવતો જ હશે હમણાં. થયું છે શું એ તો કયો? આ કૌશલ તો કહેતો હતો કે કિનલ અને એની માં બંને લગ્ન માટે તૈયાર છે. હું એને ઘરે જઈને આવ્યો છું, એ તો ના પાડે છે. અરે પણ કિનલે જ તો કૌશલને કીધું કે તારા પપ્પાને મારી મમ્મી સાથે વાત કરવા મોકલ, તો પછી એ ના કેમ પાડે? મારું અપમાન થયું છે, તું કૌશલને કહી દેજે એ છોકરીને ભૂલી જાય. અરે કહું છું, આમ ઉગ્ર ન થાવ, શાંતિ રાખો ને. શાંતિથી કૌશલને પૂછશો ને તો જે સાચું હશે એ કહેશે. અરે હું તો ના જ પાડતો હતો કે ધણી વગરના ઘરમાં કોઈ વાત જ ન કરાય લગ્ન બાબતની, પણ તું મારી વાત માને તો ને. તમે પણ શું, એણે કૌશલના મોઢે હા પાડી હોય તો જે આપણને વાત કરે ને. શું કપાળ હા પાડી હોય તો આજે શું કામ ના પાડે મને? કોણે ના પાડી તમને? એ માં દીકરી બંને. પપ્પા તમે ગુસ્સો ના કરો. હું આજે જ એ લોકોને મળી લઈશ અને ના પાડવાનું કારણ પણ જાણી લઈશ. સાચી વાત છે, હું પણ તમને એમ જ કહું છું, એકવાર ચોખવટ તો કરી લ્યો અને પછી જો ના પાડે તો હજી ક્યાં મગ ચોખા ભેગા થઈ ગયા છે? એ અત્યારથી આ ફરતી વાતો કરતી હોય એની સાથે શું ચોખવટ કરવાની? હું તો કહું છું કે ભૂલી જાય એ ઘરને અને એ છોકરીને. મારી સામે હા પાડી હતી અને પછી ફરી શું કામ જાય? એ વાતનો હું ખુલાસો તો કરી લઉં. તને ફરી કહું છું કે જી ઘેરે મારું અપમાન થયું છે ને એ ઘેરે છોકરીની ભીખ માંગવા જવાનું નથી. અને હા, તને તો છે ને ખૂબ સારા ખાનદાનમાં સારી રીતે પરણાવીશું, ચિંતા છોડી દે તું. હું તમને એમ કહું છું, એકવાર કૌશલને જવા દો ને ત્યાં. એકવાર એને જવાબ મળી જાય ને તો એના મનમાંથી સવાલ પણ જતો રહે અને શંકા પણ દૂર થઈ જાય. હા પપ્પા, એકવાર મારા કાને હું એમનો જવાબ સાંભળી લઉં ને પછી તમે જેમ કહેશો એમ હું કરીશ. આ લોકોને હું કેમ સમજાવું કે કયા કારણે ના પાડે છે? કિનલ, કિનલ, વળી પાછું શું બાકી રહી ગયું કે તમારે અહીંયા ધક્કો ખાવો પડ્યો? મારા પપ્પા કહેતા હતા કે
તમે લગ્ન માટે ના પાડી દીધી? હા, અમે લગ્નનો નિર્ણય બદલ્યો છે એટલે અમે ના પાડી દીધી. હું આ વાત કિનલના મોઢે સાંભળવા માંગુ છું. કિનલ, તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી? હું જાણી શકું કે કેમ તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી? ક્રિનલ, આને જવાબ આપી દે કે તું એની સાથે લગ્ન કરવા નથી માંગતી. કૌશલ, હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. તું તો કહેતી હતી ને કે તું લગ્ન કરવા માટે રાજી છો, તો પછી વાત ફેરવી કેમ નાખી? ઘણીવાર સંજોગ રંગ બદલીને માણસનો ખેલ બગાડી જતા હોય છે, અને આ મારો ફાઇનલ નિર્ણય છે. કિનલ, આ તારો વ્યાજબી જવાબ નથી. જે સાચું હોય ને તે મને જણાવ. અને તું તો મારા વગર જીવી પણ નહોતી શકતી ને? કૌશલ, હું મારા મમ્મીના પ્રેમના સહારે જીવી લઈશ, અને મારા જવાબમાં જ તું સંતોષ માની લેજે. આપણા લગ્ન હવે શક્ય નથી. કિનલ, હું તને દિલથી પ્રેમ કરું છું, અને એટલે હું તારો ચહેરો વાંચી શકું છું. અને આ તારા શબ્દોને માન આપતા તો કહે છે એટલે હું જાઉં છું. પપ્પા, મેં કિનલનો જવાબ સાંભળી લીધો. તમે હવે મારા માટે છોકરી શોધવા લાગો. અરે દીકરા, તું એ વાતની તો ચિંતા જ છોડી દે. તારા લગ્ન તો એ છોકરી કરતાંય સારી છોકરી ગોતીને ધામધૂમથી હું કરાવીશ. અરે પણ આપણા ઘરમાં ક્યાં કોઈ વાતની કમી છે કે આપણે છોકરી ગોતવા જવું પડે? પપ્પા, લોકો આવું કેમ કરતા હશે? વાત વાતમાં ફરી જાય અને કોઈનું દિલ દુભાવે. બેટા, એ તો તારી જીદ હતી એટલે. બાકી એ ઘર, એ છોકરી મને પહેલેથી જ પસંદ નહોતા. ના હો, કિનલ તો સારી છોકરી છે, પણ ખબર નહીં કેમ એણે ના પાડી. મમ્મી, છોડો ને હવે. હવે હું જીદ નહીં કરું. તમે કહેશો ત્યાં જ લગ્ન કરીશ. જો કિનલ મને છોડી શકતી હોય અને મારા વગર જીવી શકતી હોય તો હું પણ એના વગર જીવી લઈશ. દીકરા, તારી સગાઈ તો હું ચપટી વગાડતા જ કરતો આવું. સમાજમાં આપણી ઇજ્જત કમ નથી. ચાલો હવે એ બધી વાતો પડતી મૂકો, આપણે જમી લઈએ. નસીબમાં જે થવાનું હશે એ થશે. ચાલ બેટા, ચાલો. બોલ કૌશલ, મને અહીંયા શું કામ બોલાવી છે? કિનલ, મારી સગાઈ નક્કી થઈ ગઈ છે અને તારીખ પણ આવી ગઈ છે. બસ તને આમંત્રણ આપવા માટે જ અહીં બોલાવી છે. કૌશલ, બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યૂ જર્ની. હવે હું જાઉં છું.
શું કરવા જઈ રહી હતી તું? અરે આત્મહત્યા કરવી એટલે ભગવાનનો સૌથી મોટો ગુનો ગણાય. તો શું કરું? મરી જવા દે મને. મારા માટે આ જિંદગી નકામી થઈ ગઈ છે. અરે પણ શું થયું છે? તારી મરજી વિરુદ્ધ કઈ કામ થયું છે અથવા તને કઈ કહ્યું છે કોઈએ? મારા મમ્મીના વેરઝેરના કારણે મારી જિંદગી વેરવિખેર થઈ ગઈ છે. વેરઝેર? કયું વેરઝેર? એ જ કે તારા પપ્પાની સગાઈ પહેલાં મારા માસી સાથે નક્કી થઈ હતી અને એ ના થઈને એનો બદલો મારી મમ્મી લઈ રહી છે. શું? જો મને આ બધી કઈ સમજ નથી પડતી. એક કામ કર, તું મારા ઘરે ચાલ અને આપણે બેસીને બધી વાત કરીએ. ના, તું જા તારા ઘરે. તારા ઘરે અત્યારે પ્રસંગ આવે છે, એને જઈને વધાવી લે. મને મરી જવા દે. ના કિનલ, જો હવે સુખ કે દુઃખ બંને સાથે માણીશું. ચાલ મારી સાથે, ચાલ. કૌશલ, કિનલ, તું અહીંયા કેમ? શું વાત છે આ બધી? પપ્પા, તમે શાંતિ રાખજો. હું બધી વાત તમને જણાવું છું. કિનલ, હવે બોલ, તું તારા મમ્મીના કયા વેરઝેરની વાત કરતી હતી? મમ્મી અને પપ્પાને કે. વાત જાણે એમ છે કે હું જણાવું છું. કિનલની મમ્મી એટલે કે જવલ મારી સાથે બદલો લેવા માંગતી હતી. જ્યારે હું તમારા બંનેની વાત કરવા માટે એના ઘરે ગયો ને, ત્યારે છે કોઈ ઘરમાં? ઓય બહાર આવો. હંસરાજ, તું અને એ પણ મારા ઘરે? હા, આ તો મારા દીકરાની જીદને લીધે તારી છોકરીનો હાથ માંગવા આવ્યો છું જવલ. તો શું આ કૌશલ તારો દીકરો છે? સમયની સાથે તે તારું નામ પણ બદલી નાખ્યું એટલે હું ઓળખી ન શકી. જવલ, જૂની વાતો ભૂલી જા. માન્યું કે મેં તમારા બધાનું અપમાન કર્યું હતું અને તમારા દિલને ઠેસ પહોંચાડી હતી, પણ એ બધી મારી ભૂલોની સજા આજે મારા બાળકોને ન આપો તમે. જો તારો દીકરો કૌશલ એના બાપનું નામ હસમુખ બોલ્યો હોત ને તો હું ત્યારે જ કૌશલને લગ્ન માટેની ના પાડી દે. જવલ, આ મેં તારી મોટી બેન સાથે લગ્ન કરવાની ના પાડીને એ દી મારી મજબૂરી હતી. ત્યારે તારી મજબૂરી હતી ને? આજે મારા જમીરની મજબૂરી છે. મારું જમીર મને ના પાડે છે તને દીકરી દેવા માટે. અને હા, નીકળી જા મારા ઘરમાંથી બહાર, કારણ કે તું મારા ઘરના પાણીના એક ગ્લાસને પણ લાયક નથી. પણ આ જ વાત મારે ક્રિનલના મોઢે સાંભળવી છે. બોલાવો એને અંદર હોય તો. ક્રિનલ, બેટા બહાર આવ. આવું ક્રિનલ, તું જે છોકરા સાથે લગ્ન કરવા માંગે છે ને એનો બાપ આ છે અને એ મારો દુશ્મન છે. એટલે એ ઘરમાં તારા લગ્ન તો હું નહીં જ કરાવું. એટલે હવે તારે બેમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરવું પડશે. કાં તો તારી માં અને કાં તો કૌશલ. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? જો એક મા દીકરીને
બેમાંથી કોઈને એક પસંદગી કરવા માટે કહેતી હોય ને તો તે દીકરી એની માની જ પસંદગી કરશે, કારણ કે તમે મારા જીવનભરના આભારી છો. તમે જેમ કહેશો ને મને મંજૂર છે. ક્રીનલ, તો તારા જ મોઢે આ હસમુખને લગ્ન માટેની ના પાડી દે. અંકલ, કૌશલને હું માત્ર દોસ્ત માનું છું, એની સાથે લગ્ન નહીં કરી છું. ઠીક છે. તમે હિંમત રાખો. પપ્પા, મને બધી ખબર છે, તમે ચિંતા ના કરો. હા દીકરી હવે તમારા ઘરની શોભા બનીને રહેશે. પણ બેટા, તારી મમ્મી મને ખબર જ હતી કે ક્રીનલ કૌશલ સાથે જશે, કારણ કે એ બંનેની વાતો મેં ફોન પર સાંભળી લીધી હતી. જવલબેન, આવો બેસી. મમ્મી, કિનલ મેં બધી વાત સાંભળી લીધી છે. તમારા પ્રેમની સામે મારું વેર નમી ગયું છે અને હંસરાજભાઈ બની શકે તો મને માફ કરી દેજો. અરે ના જવલ, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. સંજોગમાં એવી તાકાત હોય છે કે ક્યારેક એ લોકોને જુદા પાડી દે છે અને ક્યારેક મેળાપ પણ કરાવી દેતો હોય છે. બેટા, તમારા બંનેના પ્રેમે મારી આંખ ખોલી નાખી છે, નહીતર મારાથી બહુ મોટો અનર્થ થઈ જાય. જવલબેન, જે થયું એ બધું ભૂલી જાઓ. અને કિનલ, ચા. આજે સારી રસોઈ બનાવીને આપણે વેવાણને જમાડીએ. મમ્મી તમે રહેવા દો, આજે હું રસોઈ બનાવીશ અને આપણે બધા સાથે બેસીને જમીશું.